ઓકે ફ્રેન્ડ્સ, લાસ્ટ આપણે 5.1 ના દાખલા જોઈ લીધા હતા. હવે આપણે 5.2 શરૂ કરતા પહેલા એના ઉદાહરણના કેટલાક દાખલાઓ જોઈએ. શું કહે છે કે સમાંતર શ્રેણી 2 7 12 નું 10મું પદ શોધો. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરની અંદર આપણે સમાંતર શ્રેણી એના જ દાખલા આવવાના છે. તો આપણે પહેલા એટલું ખબર હોય કે જ્યારે પણ આ ચેપ્ટરનો દાખલો આવે એટલે આપણે એ શોધી જ કાઢવાનો. પછી આગળ એને જે પણ કંઈક કીધું હોય તો આપણે એ શોધી નાખીએ. આ શું છે? 2 એક એ છે. કઈ રીતે આપણે એક હજી વાર આપણે ચર્ચા કરીએ. એટલે આ a1 કહેવાય, આને આપણે a2 કહીશું, આને આપણે a3 કહીશું, ટેસ્ટ a n સુધી થશે. એટલે અહીંયા આપણી માટે એ શું છે? અહીંયા 2 અને d તફાવત d ડિફરન્સ d બરાબર. એ કેટલું થશે? તો એનું આપણને ખબર છે a2 - a1. તો a2 અહીં કેટલું છે? તો a2 અહીંયા 7 છે. 7 - 2 એટલે આપણો તફાવત d કેટલો થયો? 5. હવે આટલું આપણે પહેલા કરી જ દેવાનું. પણ આપણને પૂછ્યું શું છે કે સમાંતર શ્રેણી 2 7 12 નું 10મું પદ શોધો. એટલે 10મા નંબરે કયું પદ હશે એનું પદ શોધવાનું છે. મતલબ a1 a2 a3 એટલે ડેરિવેટ કરીને a10 સુધી, મતલબ 10મા નંબરનું પદ કયું હશે. જેમ કે આપણને ખબર છે a1 અહીંયા 2 છે, a3 આપણે જોઈએ તો ત્રીજા નંબરનું પદ આનું 12 છે. તો એ રીતે 10મા નંબરનું એનું પદ કયું હશે એ એમ પૂછે છે. તો એના માટે આપણને સૂત્ર છે, નહીતર આપણને અહીંયા તફાવત મળી ગયો છે તો આપણને મેથડ બહુ લાંબી પડી જાય. જો આપણે તફાવત એડ કરતા જઈએ કે 5, જેમ કે લાસ્ટ આપણું છે અહીંયા 12 + 5 કર્યું આપણે બરોબર, તો કેટલા થશે? 17. પછી 17 + 5 કેટલા થશે? 22 બરોબર. પછી આપણને મળશે 22 + 5 કેટલા થશે? 27. એવી રીતે 5 આપણને તફાવત એડ કરતા જાઓ પણ સમય બહુ જતો રહે. એની માટે આપણને સૂત્ર આપેલું છે કે 10મા નંબરના પદ માટે અહીંયા an બરાબર a + n - 1 d બરોબર. શું છે આનું સૂત્ર? an બરાબર a + n - 1 કૌંસ પૂરો અને d. તો હવે આમાં ખાલી આપણને કિંમતો મૂકવાની છે. a આપણે કયા નંબરનું? a10 જોઈ રહ્યા છીએ. તો અહીંયા a આપણને ખબર છે કેટલું છે? 2 + n કેટલું કીધું છે? 10મા નંબરનું પદ એટલે n આપણને 10 કીધું છે, -1 d કેટલું કીધું છે? ડિફરન્સ d આપણે શોધ્યું અહીંયા 5. પછી આપણે શું કર્યું છે? આખાને સોલ્વ કરવાનું. પણ જ્યારે પણ આવું આવે એટલે આપણે પહેલા બ્રેકેટ સોલ્વ કરવાનું. 2 + 10 માંથી 1 જશે એટલે 9 અને 12 શું છે? 5 એટલે 2 + 9 × 45 ને 2 47. એટલે કે 10મા નંબરનું પદ શું હશે? 47. સમજાઈ ગયું? ફરી એકવાર જોઈએ. સમાંતર શ્રેણી આપી છે અને 2 7 12 એનું 10મા નંબરનું પદ આપણને શોધવાનું છે. તો એના માટે સૌથી પહેલા આવો દાખલો આવે એટલે આપણે a અને d શોધી કાઢવાના. અહીંયા પદ પૂછ્યું છે. શું પૂછ્યું છે? પદ. યાદ રાખજો, પદ પૂછ્યું છે એટલે આપણે આ સૂત્ર મૂક્યું an બરાબર a + n - 1 અને d બરાબર. આ રીતે સૂત્રમાં ખાલી આપણને કિંમતો મૂકવાની છે એટલે થઈ જશે. હવે આગળ આપણે જોઈએ ઓકે. હવે આપણને બીજા ઉદાહરણમાં શું કીધું છે? એક સમાંતર શ્રેણી 21 18 15 નું કયું પદ -81 થશે. એટલે તમને કહી દીધું છે કે 81 મતલબ an આ -81 પણ કયા નંબરનું? n. તમારે અહીંયા શું શોધવું પડશે? n કયા નંબરનું પદ. આગળનો દાખલો શું હતો આપણને કે 10મા નંબરનું પદ. કયા નંબરનું? 10મા નંબરનું પદ શોધો.
તો આપણે પદ શોધ્યું એનામાં શું હતું 47 આવ્યું પણ અહીંયા તમને કીધું કે કયું પદ -81 હશે એટલે તમારે અહીંયા એમ શોધવું પડશે અને આગળ શું કીધું છે કે વળી કોઈ પદ 0 હશે તો આપણે શું કરીએ છીએ પહેલા અહીંયા પહેલી એની કન્ડિશન તપાસી લઈએ -81 કયા નંબરનું પદ હશે તો આપણે સૂત્ર મૂકીએ એની પહેલા આપણને કીધું છે કે a શોધી કાઢવાનો છે એટલે a બરાબર 21 અને તફાવત d બરાબર શું થશે a2 - a1 એટલે કે 18 ઓછા 21 એટલે કેટલા આવશે અહીંયા -3 હવે આપણે સૂત્ર મૂકીએ સૂત્ર શું કહે છે an બરાબર a વત્તા n ઓછા 1 d હવે આપણે કયા નંબરનું એ કીધું છે -81 એટલે an આપણને ખબર છે કેટલો છે -81 આપણે તો પદ કયું પદ થશે એટલે આપણે પદ n શોધવાનું છે એટલે a આપણું અહીં કેટલું છે 21 વત્તા n આપણને ખબર નથી 1 અને d તફાવત આપણે અહીંથી શોધ્યું છે -3 એટલે -81 એમને મૂક્યું છે 21 મૂક્યા છે પ્લસ પહેલા બ્રેકેટને સોલ્વ કરીએ એટલે આ 3 નો આની સાથે ગુણાકાર થાય એટલે આ પ્લસ છે આ માઈનસ છે તો અહીંયા શું આવશે માઈનસ એટલે માઈનસ એટલે કે આની સાથે કરો એટલે 3n પછી ઓછા ઓછા શું થઈ જશે વત્તા પછી આની સાથે કરો ગુણાકાર એટલે 3 × 3 હવે આગળ આપણે જોઈએ -81 બરાબર આ પદ અને આ પદ જોઈ લો 21 અને 3 કેટલા થઈ જશે 24 ઓછા 3n પછી આપણે શું કરવાનું છે આ 81 અને 24 આ બાજુ લઈએ તો આ પ્લસ માંથી કઈ બાજુ આવશે તો શું થઈ જશે -3 બરાબર -3n એટલે 81 માંથી 24 જાય તો કેટલા વધશે પણ આપણે ચિહ્ન પહેલા તપાસી લેવાના આવી રીતે ઓછા ઓછા શું થઈ જશે અહીંયા વત્તા એટલે વત્તા થશે એટલે પણ મોટી સંખ્યા કરશે એનું ચિહ્ન છે -2 તો માઈનસ લખ્યા કેટલા થશે 105 બરાબર -3n એટલે હવે આપણે શું કરવાનું છે માઈનસ માઈનસ બંને બાજુથી ઉડી ગયા એટલે શું રહ્યા માત્ર 105/3 બરાબર n એટલે n બરાબર કેટલો આવશે હવે તો n બરાબર અહીંયા આપણે જે 3 તરી 9 1 વધ્યો અને 3 પંચા 15 એટલે કે n આપણે 35 મળે તો 35 પદ -81 હશે બરોબર પણ હવે આગળ એની કન્ડિશન શું કહે છે કે વળી કોઈ પદ 0 હશે તો હવે આપણે અહીંયા n ને 0 કરી મૂકીએ તો આપણે અહીંયા આગળથી કરીએ છીએ કે an બરાબર સૂત્ર મૂક્યું આપણે a n ઓછા 1 અને d આપણને a એટલે કોઈ પદ 0 હશે એને એમ પૂછ્યું છે તો આપણે તપાસી જોઈએ કે 0 હશે કે નહીં તો આપણે અહીંયા 0 મૂકી દઈએ એની વાત અહીંયા a કેટલો છે આપણી પાસે 21 વત્તા n અહીં આપણને ખબર નથી આપણે તપાસવાનું છે કે શું કોઈ પદ થઈ શકે તો અહીંયા આપણે n ના n મૂક્યા ઓછા 1 મૂક્યું છે અને d આપણને કેટલું છે d આપણે ફાઇન્ડ કર્યું તો એટલે -3 હવે આ 0 છે તો મેં 0 જ મૂક્યું છે બરાબર 21 તો પહેલા કૌંસને છોડી દઈશ શું થશે અહીંયા વત્તા ઓછા ઓછા મૂકી દેવા પડશે પહેલા આપણને 3n થઈ ગયા પછી અહીંયા આપણે આની સાથે ગુણાકાર કરવાનો છે 3 × 3 ઓછા ઓછા વત્તા 3 એટલે 0 બરાબર 21 અને આ 3 કેટલા થઈ ગયા 24 ઓછા 3 પછી આપણે શું કરીએ છીએ કે આ 24 ને આ બાજુ લઈએ છીએ આ વત્તા છે ઓછા થઈ જશે એટલે 24 બરાબર 3n તો અહીંયા તો આપણે 24 છે એમાં કશું જતું નથી એટલે 24 ના 24 રહેશે બરાબર 3n એટલે બંને બાજુથી ઓછા ઓછા નીકળી જશે એટલે આપણે શું કર્યું 24 ના છેદમાં 3 બરાબર n એટલે n બરાબર કેટલા આવ્યા અહીંયા બરાબર એટલે n બરાબર આપણને કેટલા મળે છે 8 મળે છે 8 તરી 24 બરાબર 3 × 8 = 24 થઈ ગયું એટલે આપણને n મળ્યું એટલે કે સાબિત જે બીજુની કન્ડિશન કે કોઈ પદ શૂન્ય હશે તો આ હશે કયા 8 બરાબર તો હવે આપણે લખી દેવાનું કે હા આ સમાંતર શ્રેણીમાં
આઠમું પદ એ શૂન્ય હશે, શૂન્ય બને, બરાબર, આઠમું પદ શૂન્ય બને. ઓકે, તો આ પ્રમાણેનો બીજો હતો. હવે આપણે આગળ જોઈએ. હવે આપણને આ દાખલામાં શું કહે છે કે ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તો તેની સમાંતર શ્રેણી આપણને શોધવાની છે. તો ત્રીજું પદ 5, બરોબર, તો આપણે અહીંયા આપણે a1 a2 a3 a4 a5 a6 a7, તો અહીંયા જે ત્રીજું પદ છે તે કેટલું આપ્યું છે આપણને 5, એટલે કે a3 બરાબર 5 થયું. પછી આપણને અહીંયા સાતમું પદ કેટલું આપ્યું છે 9, એટલે આપણે ગણી લઈએ a7 બરાબર કેટલું આપ્યું છે 9, બરાબર. તો હવે આપણે શું કરીએ છીએ, હવે આપણે સૂત્ર મૂકીએ પહેલા. એક બાજુ આપણને a3 છે અને એક બાજુ શું છે આપણને a7, તો આપણે અહીં લખી દઈએ કે a7 બરાબર કેટલું છે 9. હવે આપણે સૂત્ર મૂકીએ. તો સૂત્ર શું છે, an બરાબર a + n - 1 અને d. તો અહીંયા an તમારે a3 મૂકવાનું, બરોબર, a3 બરાબર a પણ તમારી પાસે નંબર હતી, n એટલે તમને અહીંયા શું કીધું છે 3, કારણ કે પદ તમને કીધું છે કે ત્રીજા નંબરનું, n એટલે ત્રીજા નંબરનું 3 - 1 અને d આપણને ખબર નથી. a3 આપણને કેટલું આપ્યું છે અહીંયા, તો a3 આપણને અહીં આપ્યું છે 5, કે ત્રીજા નંબરનું જે પદ છે તે 5 છે, એટલે a વત્તા અહીંયા આપણે આ અંશને છોડીએ, બરોબર, તો 3 માંથી 1 જાય તો કેટલા રહેશે 2 અને આ d. આ રીતે a વત્તા 2d બરાબર 5 આપણે પહેલું સમીકરણ મૂકી દઈએ. અને અહીંયા સેમ આ રીતે પણ આપણે અહીં સૂત્ર મૂકીએ પહેલા. તો an બરાબર a વત્તા n ઓછા 1 અને d. હવે an એટલે આપણને કયું પદ છે, અહીંયા a7, અહીં a7 મૂકી દઉં છું, a નથી, n એટલે આપણે કયા નંબરનું પદ કીધું છે 7મા નંબરનું, n એટલે 7મું ઓછા 1 અને d a7 એટલે a7 એ કયા નંબર, એટલે એનામાં કઈ કિંમત છે 9, તો અહીંયા 9 લખ્યું આપણે. a છે વત્તા 7માંથી 1 જશે એટલે 6d, એટલે a વત્તા 6d બરાબર 9. આપણું બીજું સમીકરણ મળ્યું આપણને. તો હવે શું કરવાનું છે, આપણને સમીકરણને સરખાવવાના છે. એટલે મેં પહેલું સમીકરણ લઉં છું કે a વત્તા 2d બરાબર 5, અને અહીંથી આ બીજું સમીકરણ લઉં છું કે a વત્તા 6d બરાબર 9, બરાબર. તો આપણે શું કરીએ, ચિહ્નો બદલી કાઢીએ. ચિહ્નો બદલતા વત્તા ઓછા એટલે આવડી ગયું આપણું. અહીંયા વત્તા ઓછા કરવાના, 2 માંથી 6 જશે એટલે 4. મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે, ઓછા, એટલે ઓછા મૂક્યા. d બરાબર વત્તા ઓછા, મોટી સંખ્યા આગળ ઓછાનું ચિહ્ન છે એટલે ઓછા મૂક્યા, એટલે d બરાબર કેટલા આવશે, અહીંયા આપણે ઓછા ઉડી ગયા 4/4, એટલે d બરાબર અહીંયા આપણને કેટલો મળ્યો છે 1. તો હવે આપણે શું કરીએ છીએ, અહીંયા હવે આપણે અહીંયા કોઈ પણ એક સમીકરણ લઈએ, કા પહેલું કા બીજું. તો બંનેમાંથી આપણને આ સમીકરણ નાનું લાગે છે એટલે આપણે આનામાં કિંમત મૂકી દઈએ છીએ d ની. તો આપણે અહીંયા જે પહેલું સમીકરણ છે લખ્યું કે a વત્તા 2d બરાબર 5, જેમાં આપણે d ની કિંમત 1 મૂકતા, બરાબર. તો અહીંયા a આપણી પાસે નથી, એ શોધવાનું છે. 2d કેટલા છે 1 બરાબર 5, a બરાબર 2 કા 2 બરાબર 5, એટલે a બરાબર આપણને 5 માંથી 2 જાય, એટલે કે a બરાબર કેટલા મળશે આપણને 3. હવે આપણે શું શોધવાનું છે કે આપણને 1 મળી ગયું છે, બરોબર, a પણ મળ્યું અને d પણ મળ્યું છે, એટલે આપણે સીધી રીતે સમાંતર શ્રેણી લાવી શકીએ છીએ. એને શું કીધું છે, સમાંતર શ્રેણી શોધો. તો આપણે અહીંયા હવે શું કરીએ, સમાંતર શ્રેણી શોધવાની છે. તો સમાંતર શ્રેણી, બરાબર, એ શોધવા માટે તમારે देखो a કેટલું છે 3 અને તફાવત કેટલો છે 1, એટલે કે +1 બરાબર. અહીંયા આવી રીતે તમને લખીને બતાવું છું કે a1 એટલે એ આપણી પાસે કેટલા મળશે, અહીંયા 3, અને a2 આપણે કઈ રીતે કર્યા, 3 વત્તા તફાવતનું કેટલું જાવ એટલે 4, a3 4 વત્તા 1 5. આપણે અગાઉ આ પ્રમાણે દાખલા કર્યા હતા. a4 બરાબર આપણે જોઈએ તો 5 આવ્યા હતા, એમાં વત્તા 1 મૂકો એટલે 6, એટલે કે આપણને સમાંતર શ્રેણી મળી જાય છે 3
4 5 6 7 ડેશ 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 બરોબર એટલે આ પ્રમાણે આપણને સમાંતર શ્રેણી મળી ગઈ આ પ્રમાણે દાખલા એટલે કે સમીકરણ બનાવી દેવાના પહેલા આપણને ફરી એકવાર જોઈએ કે ત્રીજું પદ શું કહે છે પાંચમું એટલે કે a3 એ પાંચમા નંબરનું છે અને સાતમું પદ એટલે કે a7 સાતમા નંબરે છે n એટલે કે સાતમું a7 કેટલું છે 9 હવે આપણે શું કરવાનું છે સૂત્ર મૂકવાનું છે સૂત્રમાં આપણને જે કાંઈ છે તે મૂકી દીધું એટલે આપણને સમીકરણ બની જશે પછી બંને સમીકરણને ઉકેલી કાઢવાના છે ઉકેલી કાઢ્યા પછી આપણે શું કરવાનું છે સીધું આપણને કિંમતો મળશે એટલે સમાંતર શ્રેણી બની જશે ચલો હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ ચલો તો હવે આપણે જોઈએ ચકાસો કે 301 એ 5 11 17 અને 23 સંખ્યાઓની યાદીનું કોઈ પદ છે કે નહીં બરોબર તો આપણને શું કીધું સમાંતર શ્રેણી આપેલું છે આ શ્રેણીની અંદર 301 કોઈ પદ છે કે નહીં આટલું તપાસવાનું એટલે તમારી પાસે અહીંયા શું છે a n આપેલું છે 301 છે એ n છે બરોબર અહીંયા આપણી પાસે a કેટલું છે 5 અને તમારી પાસે d તફાવત d કેટલું છે તો આપણે a2 a1 બરાબર એટલે 11 - 5 કરીશું એટલે આપણને તફાવત મળી જશે તો તફાવત અહીં કેટલો મળે છે આપણને 6 મળે છે ઓકે હવે આપણે શું કરવાનું છે સીધું સૂત્ર મૂકી દેવાનું છે આપણને શોધવાનું છે 301 આ શ્રેણીની અંદર પદ આવે છે કે નહીં બસ આટલું આપણને શોધવાનું છે તો આપણે અહીં સૂત્ર મૂકીએ an બરાબર a + n - 1 અને d તો an આપણને કીધું છે 301 આપણને n નથી આપણને n શોધવાનું છે હવે a કેટલું છે અહીંયા 5 + n નથી આપ્યું તો એમને મૂકીશું 1 અને d આપણે શોધ્યું છે અહીંયા 6 તો હવે શું કરીએ 301 મૂક્યા છે બરાબર 5 હવે પહેલા આપણે કૌંસને છોડી દઈએ 6n થઈ જશે -6 એટલે કે 6 * 6 થઈ જશે હવે 301 આ બાજુ આપણે જે 5 અને 6 છે એટલે વત્તા ઓછા ઓછા કેટલા મળશે અહીંયા આપણને 5 માંથી 6 જશે એટલે આપણને કેટલા મળશે અહીંયા 1 મળશે મોટી સંખ્યા શેનું નિશાન છે માઈનસનું તો માઈનસ કર્યું વત્તા 6n હવે આપણે શું કરીશું 301 ઓછા છે અહીં વત્તા મૂકી દઈશું આ બાજુ લાવીશું એટલે બરાબર 6n એટલે કે 302 થઈ ગયા બરાબર 6n એટલે 302 છેદમાં આપણે 6 મૂક્યા બરાબર n એટલે કે n કેટલા મળશે આપણને ઓછો નથી એટલે આપણે અડધા કરી દઈએ એટલે 6 ના અડધા 3 થઈ જશે અને અહીં શું થઈ જશે 151 આવશે એટલે કે આપણે અહીંયા કહી શકીએ કોઈ પૂર્ણાંક સંખ્યા નથી આવતી એટલે આપણે કહી શકીએ 301 આ શ્રેણીની અંદર આવતું પદ નથી બરોબર તો આપણે અહીં લખી શકીએ કે અહીંયા n પૂર્ણાંક મળતો નથી 301 આ શ્રેણીનું પદ ના હોઈ શકે ઓકે સમજાયું તમે માત્ર સવાલને જુઓ અને એને વાંચો શું કહેવા માંગે છે ને તમારી પાસે સવાલ વાંચ્યા પછી કેટલી ઇન્ફોર્મેશન મળે છે સૂત્રમાં જુઓ સૂત્ર લખો અને સૂત્રમાં લખવા માટે તમારી પાસે કેટલી વસ્તુઓ મળી જાય છે આપણને a મળી જતું હોય d મળી જતું હોય કોઈ વાર n મળે યા તો an હોય તો આપણને શું શોધવાનું છે એમ તો અહીંયા 301 શોધવાનું કે આ પદ છે કે નહીં તો બસ આપણે 301 મૂકી દેવાનું an ને આપણને n નથી આપેલો માત્ર અહીંયા તો આ રીતે આપણે કરીશું તો આપણને મળી જશે હવે આપણે આગળ જોઈએ ઓકે શું કહે છે હવે કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે એટલે 2 અંકની સંખ્યાઓ આપણે જોવાની છે તો 3 ના ઘડિયામાં આપણે જોઈએ છીએ કે 3 કરી 9 પછી 3 × 12 એટલે કે 12 અહીંયા કઈ સંખ્યા થઈ જશે 2 અંકોની થઈ જશે 12 પછી આપણે જોઈએ છે 15 3 × 15 જોઈએ પછી 3 × 18 જોઈએ છે અહીંયા આપણે 3 × 7 21 જોઈએ છે એટલે 3 સાથે વિભાજ્ય હોય 3 ના ઘડિયામાં આવતી હોય 3 સાથે ભાગી શકાય એવી સંખ્યાઓ જોવાની છે અને એ પણ કેવી 2 અંકોની જોવાની છે તો છેલ્લો આપણો 2 અંકોનો કયો છે 99 સુધીનો બરોબર તો એવી કેટલી સંખ્યાઓ છે એ આપણને તપાસવાનું છે તો
અહીંયા આપણે પહેલા સૂત્ર મૂકીએ. એ મૂકતા પહેલા આપણી પાસે કેટલી ઇન્ફોર્મેશન છે આપણે જોઈએ. તો અહીંયા આપણી પાસે a છે, તો અહીંયા a કેટલું છે 12. તફાવત d શોધવાનો છે આપણને. તો d કેટલું છે, તો અહીંયા આપણને a2 a1 કરીએ. 15 ઓછા 12 એટલે તફાવત તો d મળવાનો છે. અને 3 સાથે બધી સંખ્યાઓ ભાગી શકાય એવી મૂકી છે આપણે, બરાબર. તો આપણે તફાવત અહીંયા 3 લાયા. અને આપણે an ખબર છે કે an બરાબર 99 છે. આપણને શોધવાનું શું છે, n કેટલી સંખ્યાઓ કે જે 3 વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યાઓ છે, બરાબર. તો પહેલા આપણે સૂત્ર મૂકીએ. an બરાબર a n ઓછા 1 અને d. તો અહીંયા an આપણને ખબર છે 99, બરાબર. a કેટલો છે, તો આ 12 વત્તા n એટલે આપણને ખબર નથી, આપણે શોધી રહ્યા છીએ કે કેટલી સંખ્યાઓ છે, બરાબર. અને d કેટલું છે 3. એટલે સૌથી પહેલા આપણે આ કૌંસને છોડીશું. તો બાકી બધું એમને પણ લખવાનું છે. 99 12 વત્તા 3n ઓછા 3 કરીએ. 99 બરાબર આપણે અહીંયા 12 વત્તા ઓછા કરવાના છે. 12 માંથી 3 જાય એટલે કેટલા છે, 9 વત્તા 3n. હવે આ સંખ્યા એટલે 99, આ વત્તા અહીં બાજુ છે એટલે ઓછા થઈ જશે. ઓછા 9 બરાબર 3n એટલે 99 માંથી 9 જાય એટલે કેટલા રહેશે, 90 બરાબર 3n. એટલે 90 ભાગ્યા 3 કરીએ આપણે એટલે n. તો n બરાબર આપણને કેટલા મળશે, 3 તરી 9 અને આ 0 એટલે કે n આપણને કેટલું મળ્યું અહીંયા 30. એટલે કે એવી કેટલી સંખ્યાઓ છે 3 વડે ભાગી શકાય, તો એવી 30 સંખ્યાઓ એટલે 3 વડે ભાગી શકાય છે 2 અંકોને. ઓકે, બહુ સરળ દાખલો હતો. અને ના સમજાય તો તમારે કમેન્ટ કરી શકો છો નીચે. ચલો હવે આપણે આગળ દાખલો જોઈએ. ચલો હવે શું કહે છે કે સમાંતર શ્રેણી 10 7 4 ડેશ 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 -62 માં છેલ્લેથી શું કહે છે, છેલ્લેથી પ્રથમ પદ તરફ આપણે જવાનું છે. એટલે છેલ્લેથી પ્રથમ એટલે પ્રથમ તરફ આગળ બાજુ જવાનું છે. એમાં 11મું પદ શોધવાનું છે. કયા નંબરનું, 11મા નંબરનું પદ શોધવાનું છે. એટલે આપણે અહીંયા જોઈએ તો અહીંયા જે આ પ્રથમ પદ થઈ ગયું, કારણ કે છેલ્લેથી આપણને જોવાનું છે. મતલબ કે a1 છે, a2 છે, a3 છે, a4 છે, a5 છે, એમ આપણે પાછળથી જવાનું છે. અને છેલ્લેથી આપણને a11 એટલે 11મા નંબરનું પદ શોધવાનું છે. તો આપણી પાસે પ્રથમ પદ ખબર પડી કે છેલ્લેથી a1 આપણી પાસે શું છે, -62. એટલે હું લખી દઉં છું કે a બરાબર -62 છે. અને આપણને n આપણે કયા નંબરનું પદ શોધી રહ્યા છીએ, 11મા નંબરનું પદ શોધવાનું છે આપણને. એટલે n બરાબર અહીં છે આપણી પાસે 11. હવે આપણે 10 ઓછા 7 થશે. અહીંયા 7 ઓછા 10 કરશો તો સંખ્યા બદલાઈ જશે. એટલે આપણે 10 ઓછા 7 કરીશું એટલે અહીંયા 3 મળશે આપણને, કારણ કે આપણે છેલ્લેથી જોઈ રહ્યા છીએ. એટલે હવે આપણે સૂત્ર મૂકીએ an બરાબર a વત્તા n ઓછા 1 અને d. તો an આપણી પાસે કેટલું છે અહીંયા, તો an એટલે આપણે a11 શોધી રહ્યા છીએ અને છે ને આપણી પાસે a11 શોધવાનું છે આપણને. તો એ લખી દઈશ કે a11. હવે a કેટલું છે, -62 વત્તા n એટલે કયું આપણે શોધી રહ્યા છીએ, 11. a11 -1 અને d આપણી પાસે કેટલું છે, 3. એટલે a11 શોધવાનું હોય -62 એમને મૂક્યા વત્તા 11 માંથી 1 જશે એટલે 10 અને આ 3 -62 વત્તા 10 તરી 30, બરાબર. એટલે હવે વત્તા ઓછા થઈ જશે અને મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે, ઓછાનું. એટલે આપણે ઓછાનું ચિહ્ન મૂકીશું. એટલે a11 અહીંયા કેટલા થઈ જશે આપણી પાસે, -32. a11 -32. બિલકુલ સરળ દાખલો છે. માત્ર તમારે સમજવાનું છે એની સંખ્યા, એને શું કહેવા માંગે છે. અહીંયા બિલકુલ પહેલો આપણે જે દાખલો તો ઉદાહરણનો એવું જ કહી શકીએ આપણે, બસ ખાલી સમજવાનું છે. છેલ્લેથી કીધું છે, છેલ્લેથી તમે આગળ તરફ જાઓ ને ત્યાં તમારે 11મું પદ શોધવાનું છે. એટલે -62 થી શરૂ કરો તમે, બરોબર. એટલે -62 પ્લસ ઉમેરો, આપણે ડિફરન્સ શોધી કાઢ્યું 3 એટલે -65 65 પછી 3 -9 એવી રીતે જશે.